શરૂઆત કરીએ રૂપિયાની સાથે તો શરૂઆતી કારોબારમાં ડોલર સામે રૂપિયો 7 પૈસા નબળો થઈને 88.67 પ્રતિ ડોલરની સામે 88.74 પ્રતિ ડોલર ઉપર ખુલ્યો છે અને ત્યારબાદ આપણે રૂપિયાના આ કામકાજની વાત કરીએ તો 88.78 ઉપર આ રૂપિયામાં કામકાજ થતું આપણે જોઈ શકીએ છીએ। ડોલર ઇન્ડેક્સની જો વાત કરીએ તો 99ના સ્તર અહીંયા આગળથી આપણે ડોલર ઇન્ડેક્સમાં જોઈ રહ્યા છે। વધુ ચર્ચા કરીશું। એલકેપી સિક્યોરિટીઝના જતીન ત્રિવેદી આપણી સાથે જોડાઈ ગયા છે। જતીનજી, સ્વાગત છે આપનું સીએનબીસી બજાર પર। અને રૂપિયામાં થોડી મજબૂતી આવ્યા બાદ આજે રૂપિયો ફરી નરમાશ તરફ ખુલતો આપણને જોવા મળ્યો છે। ડોલર ઇન્ડેક્સ 99ની આસપાસ છે અને ગઈકાલે સાંજે જે આપણા મોંઘવારીના આંકડા આવ્યા એ આપણે જે રીતે જોઈ રહ્યા છે કે 8 વર્ષમાં મોંઘવારી સૌથી નીચલા સ્તરે પહોંચી રહી છે, તો આ બધા જે પરિબળો છે એ રૂપિયાને માટે કઈ રીતના સંકેત આપે છે? આગળ આપ કરન્સીને કઈ રીતે જોઈ રહ્યા છો? ઝરના, જો રૂપિયાનો મુવમેન્ટ જે છે કે એને કે થોડુંક સાઇડવેઝ ટુ રેન્જમાં હમણાં થઈ ગયું છે। 88.70 88.60 નું જે રેન્જ છે કે એને કંઈ રેઝિસ્ટન્સ પ્લે કરતું દેખાઈ રહ્યું છે રૂપિયાના માટે, અને સાથે સાથે જ 89ના આજુબાજુ એક કેપ પણ છે કે એનાથી વધારે નીચે પડી નથી રહ્યો 89ના નીચે। હું એક્સપેક્ટ કરીને ચાલુ છું કે આ રેન્જ જે છે કે એને કંઈ લોઅર એન્ડ પર જ તૂટશે રૂપિયાના માટે, કેમ કે જે હિસાબથી કમોડિટીના પ્રાઇસીસ હાયર સાઇડ પર એસ્કેલેટ થઈ રહ્યા છે એટલું જ આપણા માટે ઇમ્પોર્ટ બિલ પર ઇમ્પેક્ટ વધતું રહેશે। અને સાથે સાથે જ અગર જો યુએસના સાથે ટ્રેડ ડીલ્સ અને એ બધી વસ્તુઓનું આપણે ઉલ્લેખ જોવા જઈએ કે આગળ જઈને ટ્રેડ ડીલ્સ યુએસ સાથે થાય તો એના માટે જઈને આપણે ક્યાંને ક્યાંય કોમ્પ્રોમાઇઝ કરવું પડશે રશિયાના પાસેથી જે ક્રૂડ ઓઇલ આપણે ઇમ્પોર્ટ કરીએ છીએ એને પણ, તો એનું પણ અસર જે છે ઇમ્પોર્ટ બિલ પર પડતું દેખાશે। અને સાથે જ યુએસ તરફથી જે એનર્જીઝનું અગર કોઈ ડીલ થઈ જાય છે તો આપણને થોડું મોંઘું પણ પડી શકે છે જે રશિયન તરફથી આપણે જે એનર્જી લઈએ છીએ ઓઇલ એન્ડ ગેસ। તો ડિપેન્ડિંગ ઓન ઓલ ધ ડીલ્સ હાઉ ઇટ ગેટ ફાઇનલાઇઝડ અને જે હિસાબથી એના ઇમ્પોર્ટ બિલ પર અસર પડશે એવી રીતે જ એનું પ્રાઇઝિંગ કરતો રૂપિયો અહીંયા દેખાય છે। અને સાથે સાથે જ ગ્લોબલ અનિશ્ચિતતાઓના કારણથી રૂપિયા પર હજી પણ પ્રેશર બનતો દેખાઈ રહ્યો છે। તો રૂપિયા માટે જે છે એ રેન્જ વીકનેસ જે છે એ મને લાગે છે કન્ટિન્યુડ રહેશે। રૂપિયા પર વધારે ચર્ચા નથી કરતો કેમ કે આપણા દર્શકોને હું એમ અઝ્યુમ કરું છું કે સિલ્વરના માટે વધારે આઉટલુક જોતો હશે હમણાં, કેમ કે હમણાં ટ્રેન્ડિંગ વસ્તુ એ જ ચાલી રહી છે। પણ પહેલાં આપણે સિલ્વરના પહેલાં સોનાની વાત કરી લઈએ, કારણ કે વૈશ્વિક બજારમાં આશરે 1%થી વધુની તેજી સાથે સોનું પણ $4,160 ઉપર કામકાજ કરતું દેખાઈ રહ્યું છે અને જ્યારે સ્થાનિક બજારમાં ભાવ 1,26,850 એટલે આજે પણ 0.5%ની મજબૂતી સાથે અત્યારે આપણે કામકાજ થતું જોઈ રહ્યા છે। અહીંયા ઓક્ટોબરમાં યુએસ ફેડ દ્વારા વ્યાજદરમાં કાપની આશા વધુ પ્રબળ બનતા કિંમતોને સપોર્ટ મળતો દેખાયો છે। જતીનજી, સોનાને કઈ રીતે જોઈ રહ્યા છો? સોનામાં પણ હવે આપણે જે રીતે જોઈ રહ્યા છે ખાસો એવો ઉછાળો અને નવા સ્તર આપણે ઝડપથી બનતા જોઈ રહ્યા છે। નો બ્રેનર રહ્યું છે। ગોલ્ડ એન્ડ સિલ્વર એક સ્ટ્રોંગેસ્ટ ઓફ સ્ટ્રોંગેસ્ટ બુલ રન જે છે ચાલુ રહ્યું છે। આપણે આ ઇનફેક્ટ 2025નું જે વર્ષ છે એ આપણે એક હિસ્ટોરિકલ યરના તરીકે આપણે વિટનેસ કરી રહ્યા છે। આગળ ચાલતા જ્યારે બી ગોલ્ડ એન્ડ સિલ્વરની રેલીની વાત થશે ત્યારે 2025નું વર્ષ જરૂર દર્શાવવામાં આવશે એક એક્ઝામ્પલના તોરના તરીકે। જેવી રીતે 2011નું પહેલા ઉલ્લેખ થતું હતું, હવે એક નવું વર્ષ જે છે એ સામે આવશે જે 2025નું સામે આવશે। જ્યારે બી કોઈ રિસર્ચ કે જ્યારે બી કોઈ પોતાનું અપડેટ આપવાનું કોઈ બી મોટા રેલીની વાત થશે ત્યારે 2025ની રેલી જે છે સૌથી પહેલા સામે આવશે ડિસ્ક્લોઝરનું। હવે આગળ ચાલતા કેવું લાગી રહ્યું છે તો બુલરન હજી પણ કન્ટિન્યુડ છે ઝરના, જે હિસાબથી અનસર્ટનિટી વર્ડ હજી પણ ટ્રેડ ટેરિફ્સને લઈને ચાલી રહી છે। ગ્લોબલ બેંક સેન્ટ્રલ બેંક જે છે એ બાઇંગ જે છે એ કન્ટિન્યુઅસ મોડમાં છે ગોલ્ડ એન્ડ સિલ્વરના ઓલામાં, તો ત્યાં સુધી આ રેલી જે છે એ કન્ટિન્યુડ રહી શકે છે। બટ હાયર લેવલ્સ પર બાઇંગ કરવું એ પણ બહુ એકદમ હાઈ રિસ્કી થઈ જાય છે। એટલે જે રીતે મેં સલાહ પિછલા 2-4 હપ્તાથી આપી રહ્યો છું એ જ કન્ટિન્યુડ રાખીશ કે ટ્રેલિંગ એસએલથી તમારું જે બી લોંગ પોઝિશન્સ હોય એને ટ્રેલ કરો। ગયા હપ્તે આપણે આઈ થિંક 1,18,000 કે 1,16,000 સુધીનું આપણે ટ્રેલિંગ એસએલ હતું। એના પછી ત્યારબાદ પ્રાઇઝીસના અંદર એક સ્ટ્રોંગ રેલી હજી આવી ગઈ છે આ વીકના અંદર કે જ્યાં 1,18,000નું ટ્રેલિંગ એસએલ થી લઈને 1,26,000 હવે રેલી આવી ગઈ છે। 1,21,000 પર હતા આપણે ગયા હપ્તે। હવે 1,18,000નું જે એસએલ હતું મારું એ હવે હું ટ્રેલ કરીને 1,23,500 સુધી લઈને આવીશ કે જ્યાં તમારે પ્રાઇસીસને ટ્રેલ કરવાનું છે 1,23,500 પાસે। જો તમારા પ્રાઇસ 1,23,500 નીચે આવી જાય તો તમારે અહીંયાથી લોંગ પોઝિશનમાંથી અનવાઇન્ડ કરવાનું છે, અધરવાઇઝ ટ્રેલ કરતા રહેવાનું છે। ફ્રેશ લોંગ પોઝિશન્સ એને જ લેવાની છે જે ઓલરેડી છેલ્લા 2-3 મહિનામાં ગોલ્ડને રેલીને કેપ્ચર કરી ચૂક્યા હોય અને જે ઓલરેડી આમાં
કંઈક મુનાફો બનાવી ચૂક્યા હોય તો જ આના અંદર હેવી રિસ્ક વાળા કાઉન્ટરમાં અહીંયા ટ્રેડ કરી શકે છે, અથવા સ્ટ્રિક્ટલી સ્ટોપલોસ સાથે અગર કોઈ ટ્રેડ કરતું હોય તો જ આના અંદર હાથ લગાડવો, નહીં તો ટ્રેડિંગ હેટ જે છે તમારી થોડીક સાઇડલાઇન પર રાખવી અને ઇન્વેસ્ટર હેટને ટ્રેલિંગ એસએલના તરીકેથી આ કોમ્પોનન્ટને તમારું જે એસેટ છે એને ધ્યાનમાં રાખવું, કેમ કે ઇક્વિટીઝ માર્કેટ થોડું અંડર પરફોર્મન્સમાં કન્ટિન્યુડ છે તો ગોલ્ડ તમારું બેલેન્સ કરી રહ્યું છે. જે રીતે મેં કીધું 1,23,500 તમારું ટ્રેલિંગ એસએલ રહેશે. ન્યૂ એન્ટ્રન્સ જે છે હમણાં ફિલહાલ અવોઇડ કરવાની સલાહ છે. જે તમારી લોંગ પોઝિશન્સ છે એની સ્ટોપ લોસ મેં આપી છે 1,23,500. આ તમારે ધ્યાનમાં રાખીને ચાલવાનું છે. ઓકે, તો સોનાની લોંગ પોઝિશનને હોલ્ડ કરો અને હવે સ્ટોપ લોસ તમારો જે રહેશે 1,23,500નો. તો આ આપણે સોનાની જે ઐતિહાસિક તેજી બની છે એની વાત કરી. હવે ચાંદીની ઐતિહાસિક તેજીની પણ વાત કરી લઈએ. ચાંદીની તેજી છે એ પણ આગળ વધી છે અને વૈશ્વિક બજારમાં ભાવ $53 ઉપર પહોંચ્યા છે, જ્યારે સ્થાનિક બજારમાં આશરે 4%થી વધુના ઉછાળો આપણે જોયો છે. લગભગ 5%ની આસપાસ ચાંદીમાં આપણે અત્યારે ઉછાળો જોઈ રહ્યા છે અને 1,62,276ના સ્તર અહીં આગળથી જોવા મળી રહ્યા છે. તો એક દિવસમાં રાતોરાત જે આપણે જોઈએ 4%ની તેજી જોઈ છે. લંડન માર્કેટમાં ઐતિહાસિક શોર્ટ પણ થતા દેખાયા છે. ચાંદીની ETF-ની બાઇંગ છે એ ખાસી એવી વધી છે અને હવે આપણે જે રીતે જાણીએ છીએ કે અમુક AMC દ્વારા ETF-ના જે બાઇંગ છે ન્યૂ બાઇંગને રોકવામાં પણ આવ્યા છે. બહુ જ બધી ખબરો છે જતીનજી ચાંદીને લઈને, અને બહુ આપણે તેજી સોનાની ઐતિહાસિક રહી છે, ચાંદીની પણ ઐતિહાસિક રહી છે. અને ચાંદી માટે પણ આપ જે રીતે સોનાની વાત કરી રહ્યા હતા કે આ 2025નું વર્ષ રેફરન્સ આપવામાં આવશે, એ જ વસ્તુ કદાચ ચાંદીમાં પણ થવાની છે. તો ચાંદી માટે શું થઈ રહ્યું છે ચાંદીમાં અને હવે આગળ શું કરવું જોઈએ? ચાંદીમાં જે થઈ રહ્યું છે એ છે ફંડામેન્ટલ અને એક ફોમો પ્લસ ક્યાંય ને ક્યાંય જે સેન્ટ્રલ બેંક્સનું અંદર રુઝાન રહ્યું છે પોઝિટિવ સાઇડનું, અને ફ્રેશ ઇનિશિએશન થયું છે ચાંદીના અંદર, કેમ કે કોમેક્સ તો રિસન્ટલી હમણાં ઓલ ટાઈમ હાઈ પર આવ્યું છે $50 ઉપર, પણ આપણે ત્યાં જે છે એ છેલ્લા 6-8 મહિનાથી આપણે જોઈએ તો લાઈફ ટાઈમ હાઈસ ક્રોસ કરીને આપણે નવા હાઈસના શિખરો ક્રોસ કરતા જ જઈ રહ્યા છે, કેમ કે રૂપિયો જે છે એ કમજોર રહ્યો છે. 2011ના પાસે જે રૂપિયાનો ભાવ હતો અને હવે જે રૂપિયાનો ભાવ છે એના કારણથી આપણે ચાંદીને અહીંયા 1,60,000ના ઉપર જોઈ રહ્યા છે, અને કોમેક્સ પર તો હમણાં જ 2011નો પ્રાઇસ ઓલમોસ્ટ $50 હમણાં ક્રોસ થયો છે. સો કમ્પેરેટિવલી જોવા જઈએ તો ચાંદી આપણને મોંઘી એટલે છે કેમ કે રૂપિયો આપણો કમજોર રહ્યો છે. સો હજી તો અહીંયાથી ફ્રેશ લેગ ઓફ રેલી હજી પણ ચાંદીના અંદર બની શકે છે. એના માટેથી જ આ જે છે બાઇંગ જે છે એ બની રહ્યું છે ચાંદીના અંદર. જે બી મિસ આઉટ થઈ ગયા છે ગોલ્ડના અંદર, એ ચાંદીના અંદર એનું પ્રાઇસિંગ કરતા દેખાઈ રહ્યા છે. બટ એઝ એ હેવિંગ સેડ ઓલ ધ થિંગ્સ, બહુ જ ઓવરબોટ સિચ્યુએશન છે હમણાં. ધ્યાનમાં રાખીને જ આના અંદર બાઇંગ કરવું જોઈએ. ફ્રેશ બાઇંગ હજી પણ હું અવોઇડ જ કહીશ ગોલ્ડ સિલ્વર બેયના અંદર. સિલ્વર પણ અવોઇડ રહેશે ફ્રેશ બાઇંગ માટે. જેના પાસે લોંગ પોઝિશન્સ છે એમના માટે હું ટ્રેલિંગ એસએલ આપીશ. જે હિસાબથી એવરી ડે આપણે એક સ્ટ્રોંગ એસ્કેલેશન જોઈ રહ્યા છે, તો જેની બી લોંગ પોઝિશન છે એ લોકો માટે ટ્રેલિંગ એસએલ જે રહેશે એ રહેશે 1,57,500. આને ધ્યાનમાં રાખવાનું છે. 1,57,500ના નીચે તમારો પ્રાઇસ અગર સ્લીપ થઈ જાય છે તો અહીંયાથી તમારો ટ્રેલિંગ એસએલ તમારે હિટ સમજી લે ત્યાંથી એક્ઝિટ કરી લેવાની છે પોઝિશન, જે બી તમારી ટ્રેડિંગના હિસાબે પોઝિશન હોય. લોંગ ટર્મ ઇન્વેસ્ટર્સે શું કરવું, તો અહીંયા આગળ તમારું પ્રાઇસીસનું જે લોંગ પોઝિશન છે એમાં બનેલા રહેવું. 1,57,500ના નીચે આના અંદર જો પ્રાઇસીસ વયા જાય છે તો અહીંયાથી તમારું થોડું પોઝિશન લિક્વિડેટ કરી દો, કેમ કે ETF જે છે એ બહુ વધારે હમણાં પ્રાઇસ દેખાડી રહ્યા છે. જે અંડરલાઇંગ એસેટ જે છે 1,60,000 પાસે, એના સામે ETF જે છે એ 1,80,000 પાસે ના હિસાબે પ્રાઇસિંગ કરી રહ્યા છે. ETFનો ભાવ જે છે એ ક્યાંય ને ક્યાંય. સો ધીસ ઇઝ ઓવર પ્રાઇસ્ડ અ લિટલ બિટ રાઇટ નાઉ. તો થોડુંક અવોઇડ કરો ETFનું બાઇંગ. અગર તમે કરી લીધું છે ઓલરેડી તો થોડું પ્રોફિટ બી બુક કરી લો. દિવાળીનો સમય છે, હાથમાં પ્રોફિટ્સ આવશે તો વધારે સારું લાગશે. જસ્ટ ઓન પેપર પ્રોફિટ જોઈને ખાલી ખુશ થઈને મતલબ નહીં રહે. હાથમાં પણ પ્રોફિટ લઈ લો. જે રેલી કેપ્ચર કરી છે એનામાં ખુશ રહ્યો, અને ડીપ માટે વેઇટ કરો. અહીંયાથી ડીપ આવે કે 1,70,000થી આવે કે 1,75,000થી આવે, યુ નેવર નો કે ડીપ ક્યાંથી આવશે, બટ ડીપ જરૂર આવશે. જેટલી આ રુઝાનથી બાઇંગ થઈ છે એના સામે પ્રોફિટ બુકિંગ પણ જરૂર આવશે. તો instead of being on the second part of profit booking, સ્ટાર્ટિંગમાં થોડું અહીંયા પ્રોફિટ બુક કરવાની સલાહ રહેશે અમારી. આઈ થિંક 1,40,000-1,45,000ના પાસે પ્રાઇસ આવશે ત્યારે થોડુંક બાઇંગ સાઇડનું રુઝાન બનતું દેખાશે, બટ હમણાં ફિલહાલ ઓવરબોટ પોઝિશન્સમાં બાઇંગ કરવાની સલાહ તો નથી જ. ઓકે, ચાંદી પણ ઓવરબોટ બાઇંગની સલાહ નથી. જો હોલ્ડ કરવું છે તો 1,57,500નો સ્ટોપ લોસ રાખીને હોલ્ડ કરી શકો છો.
પાર્શલ પ્રોફિટ બુક કરીને ચાલો આ એક વ્યૂ અહીંયા આગળથી ચાંદીની અંદર બની રહ્યો છે. પણ આપણે જે રીતે અહીંયા આગળથી વાત કરી સોના ચાંદીમાં બ્રેક બાદ કોમોડિટી લાઈવમાં આપનું ફરી એક વખત સ્વાગત છે. જતીન ત્રિવેદી આપણી સાથે જોડાયેલા છે અને મેટલના કારોબારની આપણે વાત કરીશું. શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં લેડ સિવાય તમામ મેટલ્સમાં ખરીદારી જોવા મળી. સૌથી સારી તેજી કોપરની અંદર જોવા મળી છે અને વૈશ્વિક બજારમાં પણ કોપરના ભાવથી બનીને 995 આસપાસના સ્તર પર કામકાજ. જતીનજી, પ્રેશિયસ મેટલ્સમાં તો આપણે મજબૂતીની વાત કરી, પણ બેઝ મેટલ્સમાં ખાસ કરીને કોપરમાં પણ જે રીતની સપ્લાયની ચિંતા છે એને જોતાં એક સારી મજબૂતી આપણે જોઈ છે. હવે કઈ રીતે તમે આગળ કોપરને જોઈ રહ્યા છો? અન્ય મેટલમાં પણ જો ફોકસ રાખવો હોય તો ક્યાં ફોકસ રહેવો જોઈએ? જે હિસાબથી માર્કેટનું રિએક્શન રહ્યું છે, બેઝ મેટલ માર્કેટ પણ એક સેન્સિટિવ કાઇન્ડ ઓફ રિએક્શન આપી દે છે જ્યારે બી યુએસ ચાઇનાના ટેરિફ્સને લઈને કંઈ બી રુઝાન આવી જાય છે, આઈધર યુએસ સાઇડથી કે ચાઇના તરફથી. હમણાં જે રિસન્ટલી જે અપડેટ્સ રહ્યા છે એ રેર અર્થના પાછળ અને યુએસના પાછળ અને યુએસના તરફથી જે 100% પાછું ટેરિફ્સનું રિએક્શન રહી શકે છે. એમાં પાછું બે તરફનો ન્યૂઝ આવ્યા છે કે ડોનાલ્ડ ટ્રમ્પે એક ટાઈમ પર કીધું કે 100% ટેરિફ થશે અને પછી વળી પાછું તરત બીજા દિવસે એનું સ્ટેટમેન્ટ ચેન્જ થઈને ચાઇના સાથે વાતચીત થશે એવી રીતના અપડેટ્સ આપીને વોલેટિલિટીનું જે માર્કેટ જે છે અહીંયા બનાવીને રાખેલું છે. ઓવરઓલ સેન્ટિમેન્ટ જોવા જઈએ તો ટ્રેન્ડ પોઝિટિવ છે. આગળ ચાલતા યુએસ અને ચાઇનાની મીટિંગના એક્સપેક્ટેશન છે મંથ એન્ડના પહેલા, તો એના પાછળ પ્રાઇઝેસને સપોર્ટ જરૂર રહેશે. અનલેસ એન્ડ અન્ટિલ કંઈક ફ્લિપ થઈ જાય યુએસ તરફથી તો વાત અલગ છે, બટ એઝ ઓફ નાઉ જે અપડેટ જે છે એ જ છે કે યુએસ ચાઇનાની વાતચીત થવાની છે. તો એના કારણે બેઝ મેટલ માર્કેટને લોઅર લેવલ્સ પર સપોર્ટ જરૂર મળતો રહેશે. 980, 970 આ એક સપોર્ટ રેન્જ છે કોપરના માટે અને 1015 થી લઈને 1025 આ જે છે એક રેઝિસ્ટન્સનો ઝોન પ્લે કરતું દેખાઈ રહ્યું છે કોપરના માટે. 990 ના આજુબાજુ પ્રાઇસીસ આવે ત્યારે બાઇંગ કરવાની સલાહ રહેશે વિથ સ્ટોપ લોસ બિલો 970 અને હાયર સાઇડ પર 1005, 1015 સુધીના ટાર્ગેટ રાખીને ચાલવાનું રહેશે. ઓકે, તો કોપરમાં તો બાઇંગ તરફ રહેવાની સલાહ બની રહી છે. 970નો એસએલ તમે ધ્યાને રાખો અને 1005, 1015 સુધીના ટાર્ગેટ માટે કોપરને ખરીદારી કરીને ચાલી શકો છો. ક્રૂડની પણ વાત કરી લઈએ તો ચાઇના તરફ યુએસના નબળા પડતા વલણને કારણે ક્રૂડની કિંમતોમાં રિકવરી અને બ્રેન્ટના ભાવ આશરે 5% જેટલા વધતા દેખાયા, $63 પાર. અને ત્યારબાદ થોડી નરમાશ અત્યારે આપણને આવતી જોવા મળી રહી છે. $63 ઉપર કામકાજ, પણ હવે આપણે લાલ નિશાનમાં કામકાજ જોઈ રહ્યા છે. નાઇમેક્સમાં પણ 5% દબાણ અને 0.5% દબાણ આપણે અત્યારે ક્રૂડમાં જોઈ રહ્યા છે. ક્રૂડ MCX ઉપર જોઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે સપ્ટેમ્બરમાં ઓપેક પ્લસે ઓઇલ ઉત્પાદન 6,30,000 BPTથી વધાર્યું હોવાની પણ કિંમતો ઉપર અસર દેખાઈ રહી છે. જતીનજી, હવે જે રીતે આપણે ક્રૂડમાં પણ વોલેટિલિટી સાથે પણ એક રેન્જમાં કારોબાર જોઈ રહ્યા છે, હવે આપ ક્રૂડને કઈ રીતે જોઈ રહ્યા છો? ક્રૂડ એક જે છે ક્યાંય ને ક્યાંય વીકનેસનો ટ્રેન્ડ જે છે અહીંયા થોડુંક દેખાડી રહ્યો છે. વચ્ચે વચ્ચે જ્યાં આગળ બાઇંગ પ્રેશર આવ્યું છે એના પછી તરત જ એના અંદર પાછું વીકનેસનું રુઝાન જે છે એ પકડી લે છે. ઓપેક પ્લસ તરફથી ડિમાન્ડને લઈને આઉટલુક જરૂર આવ્યા છે, બટ ક્યાંય ને ક્યાંય એ ડિમાન્ડ આઉટલુક જે છે એ ફોરકાસ્ટેડ ઇન ધ નિયર ફ્યુચર તો નથી. થોડું આગળ ચાલતા લોંગર ટર્મના હિસાબે વાતચીત કરી રહ્યા છે. સો ટ્રેન્ડ જે છે અહીંયાથી થોડુંક રેન્જ નેગેટિવ દેખાઈ રહ્યું છે જમના. 53-55 આ લેવલ્સના નીચે જ્યાં સુધી ટ્રેડ કરે છે ત્યાં સુધી ટ્રેડર્સે આને વીકનેસના તરીકાથી જોવાનું છે ક્રૂડને. 5300 પાસે મળે ત્યારે સેલ કરીને ચાલો. 5360 ઉપર તમારો સ્ટોપ લોસ રહેશે અને 5200 સુધીનો ટાર્ગેટ રાખીને ચાલી શકો. ઓકે, તો નેગેટિવ આઉટલુક ક્રૂડ માટે સેલ કરીને ચાલવાની સલાહ. 5300ની આસપાસથી 5360નો સ્ટોપ લોસ અને 5200ના ટાર્ગેટ માટે સેલ કરો. તો ત્યારે જ જતીનજી, ખૂબ ખૂબ આભાર આપનો. આપ અમારી સાથે જોડાયા અને તમામ નોન એગ્રી કોમોડિટીઝ અંગે આપણે ચર્ચા કરી. આપનો આભાર. અને આ સાથે જ કોમોડિટી લાઈવમાં હાલ પૂરતું આટલું જ. હાલ મને પણ આપશો રજા, પણ વધુ અપડેટ અને સમાચારો માટે આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.